આજનો મારો એક કડવો અનુભવ. ઘરેથી નીકળ્યો એટલે નક્કી હતું કે આજે એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે. પછી મેં તો વાંધો નહીં, થોડી વાર પછી જઈએ. પછી એકદમ યાદ આવ્યું કે છોકરા માટે પેલું જ્યુસ બનાવવાનો છે, તો દૂધ અને કેળા લેવાના છે. એ ઉતાવળમાં સીધા દૂધની દુકાને પહોંચી ગયો. દુકાને પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે એટીએમમાંથી પૈસા ઉપાડવાના તો રહી ગયા. પછી એકદમ યાદ આવ્યું કે ચલો ઘરે ગોલક છે, આપણે ગોલકમાં પૈસા નાખીએ છીએ. ઘરે આવીને ગોલક ખોલીને એમાંથી 100 રૂપિયા કાઢ્યા અને દૂધ અને કેળા લઈને ઘરે ગયો. પછી એવો અહેસાસ થયો કે વાત સાચી છે, તમારો મહેનતનો પૈસો તમારા સંતાનો માટે છે, સંતો માટે નહીં. અને હકીકત છે કે જો કદાચ આ જ પૈસા મેં ગોલકમાં નાખવાના બદલે મંદિરમાં જઈને નાખ્યા હોત તો શું મંદિરમાં મહંતને જઈને એવું કહે કે મેં ગોલકમાં પૈસા નાખ્યા છે, પાછા લાવો, મારા છોકરા માટે જ્યુસ બનાવવાનો છે. એટલે તમારી મહેનતના પૈસા તમારી પાસે જ રાખો. ધર્મમાં દો, તમારા ઘરમાં દો. મંદિરોમાં તો અઢળક રૂપિયા પડ્યા છે, એમને હાલવાની કોઈ જ જરૂર નથી. તમારા સંતાનોને સાચવો, સંતોને નહીં.